ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું। વિભાગ બીમાં જુઓ 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। પ્રત્યેકના 2 માર્ક્સ છે। 25 જો તફાવતના 2 મુદ્દા લખો। ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। ઉષ્મા શોષક પ્રક્રિયામાં લખો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં લખો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે। બીજો મુદ્દો લખો દાખલા તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। અને સામે બીજું લખો દાખલા તરીકે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। હવે 26મો પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। લખો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે। આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે। આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ Fe2O3ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવામાં થાય છે। Fe2O3s + 2AlS = 2Fe1 + Al2O3s + ઉષ્મા। ચાલો વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો તમે જવાબ। 27મો પ્રશ્ન છે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। કર્ણકોમાં પહેલું લખો હૃદયના ઉપરના 2 ખંડોને કર્ણકો કહે છે અને ક્ષેપકોમાં લખો હૃદયના ઉપરના 2 ખંડોને ક્ષેપકો કહે છે। બીજું લખો કર્ણકોની દિવાલ પાતળી હોય છે સામે બીજું લખો ક્ષેપકોની દિવાલ જાડી હોય છે। ત્રીજું લખો કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે અને સામે ત્રીજું લખો ક્ષેપકો કર્ણકોમાંથી રુધિર મેળવે છે। ચોથું કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે અને ચોથું લખો ક્ષેપકોમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે છે। પાંચમું કર્ણકોમાં રુધિરનું દબાણ પ્રમાણમાં ઓછું હોય છે તો સામે લખો ક્ષેપકોમાં રુધિરનું પ્રમાણ વધારે હોય છે। પછીનો પ્રશ્ન છે અલિંગી પ્રજનન પદ્ધતિના નામ। 28મો લખો અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો। તો લખો અલિંગી પ્રજનનની પદ્ધતિ પહેલું ભાજન દ્વિભાજન અને બહુભાજન, બીજું અવખંડન, પુનઃજનન પુનઃજન્મ, કલિકા સર્જન, ચોથું પાંચમું બીજાણુ નિર્માણ અને છઠ્ઠું વાનસ્પતિક પ્રજનન। 29મો પ્રશ્ન છે આપેલી આકૃતિનું અવલોકન કરી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો। એમાં આપેલું છે એ અને બીમાં દર્શાવેલા સજીવના નામ આપો। તો લખો એ હાઇડ્રા અને બી રાઇઝોપ્સ। અને બીજું છે આપેલી બંને આકૃતિમાં જૈવિક ક્રિયાનું નામ અને તેના પ્રકાર જણાવો। તો લખો બીજું અલિંગી પ્રજનન, એમાં આવશે એ કલિકા સર્જન અને બી બીજાણુ નિર્માણ। 30મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો। વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે। તો લખો ચોમાસાની ઋતુમાં આકાશમાં ઘણા બધા વાદળામાં નાના નાના પાણીના બૂંદો રહેલા હોય છે। જ્યારે સૂર્યનું કિરણ આ નાના પાણીના બૂંદો પર આપાત થાય છે ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન થાય છે। આના કારણે આકાશમાં 7 રંગોનો પટ્ટો જોવા મળે છે જેને મેઘધનુષ્ય કહે છે। બીજી ઋતુઓમાં આકાશમાં વાદળો હોતા નથી તેથી આકાશમાં કોઈ નાના પાણીના બૂંદો હોતા નથી। આથી બીજી ઋતુઓમાં આકાશમાં મેઘધનુષ્ય રચાતું નથી તેથી જોઈ શકાતું નથી। હવે 31મો પ્રશ્ન નીચે આપેલા ઘટકોની સંજ્ઞા ધરો। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિદ્યુત કોષની સંજ્ઞા આવી રીતે છે। પછી બીજું અવરોધ, તો એનો પણ જો તમે સામે જોઈ શકો છો સંજ્ઞા આ રીતે। પછી એ મીટર, તો પ્લસ અને માઇનસની વચ્ચે એ લખીને નિશાની કરવાની। પછી ચોથું છે તારનું જોડાણ, આ રીતે તમે જોઈ શકો છો। હવે 32મો પ્રશ્ન છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી જ્યારે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે। તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો V વોલ્ટ બરાબર 60 વોલ્ટ અને I બરાબર 4 એમ્પિયર આપેલ છે। ઓહમના નિયમ મુજબ R બરાબર V/I તો 60 V/4A, તો એનો જવાબ આવશે 15A, તમે લખી શકો છો। હવે V બરાબર 120 વોલ્ટ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ I બરાબર V/R બરાબર 120/15 ઓહમ બરાબર 8। આમ હીટરમાંથી વહેતો પ્રવાહ 8 એમ્પિયર થઈ જાય। 33મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો। તો લખો પહેલો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે। બીજું લોખંડના
પાટડા એટલે ગટર જેવી ભારે વસ્તુઓ ઉંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 34મો પ્રશ્ન છે, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો લખો, વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. જીવાણુઓ, બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. 35મો પ્રશ્ન છે, આહાર શૃંખલા ટૂંકનોંધ વિશે ટૂંકનોંધ લખો. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર જ લેનારા સજીવોની શૃંખલા છે. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. ઉત્પાદકો સ્વયંપોષીઓ પ્રથમ પોષક સ્તરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જાનું શોષણ કરી તેમનો ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉપભોગ્યો એટલે કે વિષમપોષીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર, નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગ્યો તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપલા ઉપભોગ્યો ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. હવે છે નીચે આપેલી હૃદયની અંતસ્થ રચનાની આકૃતિમાંથી A, B, C, E ભાગોના નામ. તો A છે જમણું ક્ષેપક, B ડાબું ક્ષેપક, C ફુફ્ફુસ ધમની અને E જમણું કર્ણક. આ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. 37મો પ્રશ્ન જો, એક સુરેખ વિદ્યુત પ્રવાહ તારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. અવાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ આપેલી છે, આકૃતિ તમે દોરી શકો છો. હવે છે જવાબ. આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્રેરિંગમાં ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય અને વચ્ચેની બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકના ગતિની સ્થાનાંતર દિશા બંનેને લંબરૂપ હોય છે.